દીપડા બાદ હવે મગરોનું નવું ઘર બન્યું અંકલેશ્વર. ઉમરવાડા રોડ પર મગરની લટાર તો જૂના નેશનલ હાઈવે પર ભૂતમામા ડેરી સામે મગરની વરસાદી પાણી ડૂબકી મારતા નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરમાં નર્મદા મગરોનો 8 કિલોમીટર સુધી પેસારો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા 2 દિવસ પૂર્વે જ જૂના દીવા ગામના મગરને ઝડપી પડાયો હતો. અંકલેશ્વરમાં જ્યાં દીપડાનો પગ પેસારો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, ત્યાં હવે મગરો પણ આંતરિક ખાડીઓ અને તળાવમાં અડીંગો જમાવ્યો છે. 2 દિવસ પૂર્વે જ જૂના દીવા ખાતે તળાવમાંથી મહાકાય મગરને વન વિભાગ દ્વારા ગ્રામજનોને ફરિયાદ બાદ પૂરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે ગત રાત્રિના ઉમરવાડા ગામ પાસે બ્રિજ પાસે મગર રોડ પર જ લટાર મારતો જોવા મળ્યો હતો. મહાકાય મગર આરામથી રોડ બાજુમાં વાહનની હેડલાઇટ પડતી હોવા છતાં પસાર થઈ રોડ સાઈડમાં ઉતરી ખેતરમાં જતી રહ્યો હતો, જેનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો. જે ઘટનાના 12 કલાક બાદ હવે અંકલેશ્વર ભરૂચ રોડ પર ભૂતમામાની ડેરી પાસે જ્યાં છાસવારે મગર નજરે પડે છે તે સ્થળે વરસાદી પાણીના ખાડામાંથી મગર ડૂબકી લગાવતા નજરે પડ્યો હતો. પાણી બહાર મોઢું કાઢી બેઠેલા મગર નજરે પડ્યો હતો. જે મગર નજરે પડતા લોકો તેને જોવા ઉમટ્યા હતા. અહીં નોંધવું ઘટે કે વન વિભાગ દ્વારા આ વિસ્તાર મગરની હયાતી અંગે સૂચક બોર્ડ પણ લગાવ્યા છે. ત્યારે બંને સ્થળે વન વિભાગ દ્વારા ગ્રામજનોને ફરિયાદના આધારે પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી.